ભીલપુડીના જંગલમાં વારંવાર લાગી રહી છે આગ. પર્યાવરણનો થઈ રહ્યો છે સત્યાનાશ. વન મંડળી અને વન વિભાગના કાર્યો પર ઉઠી રહ્યા છે પ્રશ્નાર્થ. 9 માર્ચ 2024ના રોજ ફરી એક વખત ભીલપુડીના જંગલમાં આગ લાગી હતી. આ અગાઉ 13 દિવસ પહેલાં પણ ભીલપુડીના જંગલમાં આગ લાગી ચૂકી છે. આમ 2023થી 24માં 3 વાર આગ લાગી ચૂકી છે. વલસાડ જિલ્લા લોક સંગઠન પ્રમુખ પ્રમોદ ગામવિતના જણાવ્યા અનુસાર ભીલપુડી ગામે છેલ્લા 5 વર્ષથી સતત આગ લાગી રહી છે. તેમ છતાં વન મંડળી અને વન વિભાગ કોઈ પણ પ્રકારની જવાબદારી અને પગલાં લઈ રહ્યું નથી. થોડા દિવસો પહેલાં જ્યારે આગ લાગી હતી તે સમયે પણ ભીલપુડીના ગ્રામજનોએ વન મંડળીના પ્રમુખને હટાવી નવી વન મંડળી રચી નવા પ્રમુખ બનાવવાની માંગ કરી હતી. ભીલપુડીના ગ્રામજનોની ફરિયાદ છે કે માજી સરપંચ જે હાલ ભીલપુડી વન મંડળીનો પ્રમુખ છે, તેને જંગલ બચાવવામાં કોઈ રસ નથી. દર વર્ષે આગ લાગવા છતાં કોઈ પણ પગલાં લેતો નથી અને વન મંડળી પણ કાર્યરત નથી. આ વન મંડળી પ્રમુખ પોતાની જવાબદારી લેવામાં નિષ્ફળ હોય તેને પ્રમુખ પદે હટાવી અને વન મંડળી બરખાસ્ત કરી નવેસરથી વન મંડળી રચી નવા યોગ્ય વ્યક્તિને પ્રમુખપદ સોંપવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે. તેની સાથે વન વિભાગ દ્વારા પગલાં લેવામાં ન આવતા વન વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે.